આકાશમાં મેઘરાજાનો ઈગો હટ થતા જમીન પર તેની વિપરીત અસર જોવા મળી છે। વાત ભાવનગર જિલ્લાની છે। આખા ગામ પાણીમાં ગરકાવ થતા લોકો કઈ દિશામાં હાલાકી ભોગવી રહ્યા છે તે જાણીશું મેઘો મસ્ત પ્રજા ત્રસ્તના આ રેન રિપોર્ટમાં। ભાવનગરના ભાલ પંથકમાં ફાટ્યું આબ, જ્યાં જો ત્યાં ભરાયા ગળાડૂબ પાણી। મેઘરાજાનો ઈગો હટ થતા તેની વિપરીત અસર ભાવનગર જિલ્લાના ભાલ પંથક પર જોવા મળી છે। રાહદારીઓથી લઈને હોય બાઇક સવાર, કાર ચાલક, ટ્રેક્ટર ચાલક, સૌ કોઈ હાલાકીનો ભારે સામનો ઉઠાવી રહ્યા છે, જેની મદદે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ખુદ આવ્યા છે। माडिया, जतवड, राजगढ़, मीठापर, वेळावदर ओछा वंताय छे, बधे पाणी भराणा छे। આપણે જાણીએ છીએ કેરી, વેગડ, ઘેલો, કાળુભાર નદીનું પાણી અહીંયા આવે છે ને જે પ્રકારે વરસાદ ખાસ કરીને આ 2-3 જિલ્લાઓમાં પડ્યો છે, સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે, એટલે પાણીનો અહીંયા ભરાવો થયો છે। સદનસીબે ત્યાં ઉપરવાસમાં પણ વરસાદ નથી, અહીંયા પણ વરસાદ નથી। અહીંયા ટીડીઓ, મામલતદાર, કલેક્ટર શ્રી મનીષ બંસલ સાથે પણ મારા વાત થઈ છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ વાત થઈ છે। એમણે પણ મને લોકોની મદદે જવા કહ્યું છે। પરસોત્તમભાઈ સોલંકી નાદુરસ્ત 2 ધોવાના કારણે નથી આવ્યા, એમની સાથે પણ વાત થઈ, એમના દીકરા સાથે પણ વાત થઈ। એમણે પણ કહ્યું કે આપ જઈને ત્યાં થાય એટલી મદદ કરો। અમારી સમગ્ર ટીમ અહીંયા આવી છે માનવતાના ફરજના ભાગરૂપે। અહીંયા જે કંઈ મદદની જરૂર હોય, પહેલાં તો માનવીને જીવને મુશ્કેલી ન થાય, મૂંગા પશુને મુશ્કેલી ન થાય, એમની પણ ચિંતા કરી છે। અને અહીંયા અમે પહોંચ્યા છીએ, અહીંયા બાળકોને પણ નાની મોટી નાસ્તા બિસ્કિટની વ્યવસ્થા પણ કરી છે। અત્યારના બપોર સુધી તો તકલીફો ઓછી છે, સૌએ બનાવ્યું છે। મહત્વનું છે કે 2000 થી વધુ લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે। કાળુભાર નદીનું પાણી ગામમાં ઘૂસી જતા પાણીનો ભરાવો જોવા મળે છે। નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ઉપરવાટથી આવેલું છે। હાલ ગામોની અંદર અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં। વહીવટીતંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એવા વિસ્તારોની વિઝિટ મુલાકાત લઈ અને જે કંઈ પણ જરૂરી પગલાઓ છે વહીવટીતંત્ર દ્વારા ભરવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી ચેતવણી સ્વરૂપે જ છે, જેને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર પણ પાણી નિકાલની વ્યવસ્થા સહિતની કામગીરીમાં જોતરાયું છે। કૃણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।